ગુજરાતના પ્રવાસે આવેલા રાજસ્થાનના અપક્ષ ધારાસભ્ય રવિન્દ્ર ભાટીએ આપ્યું રૂપાલા સામે નિવેદન અને કહ્યું કે ચૂંટણીમાં જનતા જવાબ આપશે। રવિન્દ્ર ભાટી ગુજરાત માટે કદાચ જાણીતો ચહેરો નથી, પરંતુ રાજસ્થાનની રાજનીતિમાં આજકાલ આ ચહેરાની ખૂબ જ ચર્ચા થઈ રહી છે। પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન મુદ્દે સમગ્ર ગુજરાતના રાજપૂત સમાજમાં આક્રોશની લાગણી છે। રૂપાલા સામે રોષ ભભૂકી રહ્યો છે। માત્ર ગુજરાત નહીં, પરંતુ હવે દેશના અન્ય રાજ્યોમાં પણ રૂપાલા સામે રોષની લાગણી છવાઈ છે। ત્યારે રાજસ્થાનના અપક્ષ ધારાસભ્ય અને વર્તમાનમાં બાડમેર લોકસભાના અપક્ષ ઉમેદવાર રવિન્દ્ર ભાટીએ અમદાવાદમાં રૂપાલા પર નિશાન સાધ્યું છે। સાંભળો રવિન્દ્ર ભાટીએ શું કહ્યું। और मुझे लगता है कि कोई जो समझदार राजनीतिज्ञ होगा वो हमेशा टिक्का टिप्पणियों समझेगा। ये जो भी इन्होंने बात कही है वो वाकई सभी के लिए दुर्भाग्य की बात है और इसका करारा जवाब पूरे गुजरात में मिलेगा। હવે આપને થતું હશે કે આ રવિન્દ્ર ભાટી આખરે કોણ છે જે અમદાવાદમાં આવીને રૂપાલા પર નિશાન સાધી રહ્યા છે। તો આપને બતાવીએ, રાજસ્થાનના ચૂંટણી રણમાં ભાટીએ ભાજપ અને કોંગ્રેસની ઊંઘ હરામ કરી નાખી છે। આ દ્રશ્યો જુઓ, આ જન સમર્થન જુઓ, આ જન સૈલાબ જુઓ જે રવિન્દ્ર ભાટીના સમર્થનમાં છે। આ દ્રશ્યો એક કોંગ્રેસ અને ખાસ કરીને ભાજપની મુશ્કેલી વધારી મૂકી છે। 2014 અને 2019ની ચૂંટણીમાં ભાજપે રાજસ્થાનની તમામ 25 બેઠક જીતી હતી। જો કે આ વખતે લાગી રહ્યું છે કે ભાજપને રાજસ્થાનના ગઢને જીતવામાં પરેશાની થઈ શકે છે। બાડમેરના ચૂંટણી રણની વિસ્તારથી વાત કરીશું, પરંતુ આપને સૌથી પહેલા બતાવીએ આખરે રવિન્દ્ર ભાટી કોણ છે। 26 વર્ષનો યુવા બાડમેર જિલ્લાની શિવ વિધાનસભાથી અપક્ષ ધારાસભ્ય છે। વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં સામેલ થયા। ભાજપે વિધાનસભાની ટિકિટ ન આપી અપક્ષ તરીકે વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા। હવે બાડમેરથી લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર છે। બાડમેર વિસ્તારમાં ભાટીની લોકપ્રિયતા ખૂબ છે। યુવા અને મહિલાઓમાં ભાટી લોકપ્રિય છે। હવે આ વધતી લોકપ્રિયતા ભાજપ અને કોંગ્રેસની મુશ્કેલી વધારી રહ્યા છે। ત્યારે બાડમેરના કેવા છે રાજકીય સમીકરણ, તેની પણ વાત કરીએ। તો ગત 2 ચૂંટણીથી ભાજપના ઉમેદવારની જીત થઈ છે। 2019માં ભાજપના કૈલાશ ચૌધરીને 59.5% મત મળ્યા હતા। 2014 પહેલા બાડમેરની બેઠક હતી કોંગ્રેસનો ગઢ। જો કે આ વખતે ભાજપ અને કોંગ્રેસ માટે બાડમેરની ચૂંટણી માથાનો દુખાવો બની ગઈ છે। ભાટી સોશિયલ મીડિયામાં પણ ખૂબ એક્ટિવ છે। હાલમાં જ ભાટીની સોશિયલ મીડિયા ટીમે એક પોસ્ટર વાયરલ કર્યો, જેને લઈને ભાજપે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે। આ પોસ્ટરમાં વડાપ્રધાન મોદી છે અને ભાટી પોતાને મોદીના પરિવારના સભ્ય ગણાવી રહ્યા છે। એટલું જ નહીં, આ પોસ્ટરમાં ભાજપનું કમળ પણ છે। આ પોસ્ટર બાડમેરમાં ખૂબ વાયરલ છે। અપક્ષ ઉમેદવાર રવિન્દ્ર ભાટીને હરાવવા માટે હવે ભાજપે વડાપ્રધાન મોદીને મેદાને ઉતારવાની રણનીતિ બનાવી છે। વડાપ્રધાન મોદી 12 એપ્રિલે બાડમેરમાં સભા ગજવશે અને ભાજપ તરફ માહોલ ઊભો કરવાની કોશિશ કરશે। સામે કોંગ્રેસ પણ પોતાના સ્ટાર પ્રચારકોની ફોજને મેદાને ઉતારશે। આમ બંને પાર્ટીઓએ પોતપોતાની રણનીતિને બાડમેરમાં આક્રમક બનાવી દીધી છે। રાજસ્થાનમાં છેલ્લી 2 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને કરારી હાર આપનારી બીજેપી શું આ વખતે પણ તમામ બેઠકો પર જીત મેળવી શકશે? આ સવાલ હાલમાં રાજ્યના રાજકીય વર્તુળોમાં ચારે બાજુ સંભળાઈ રહ્યો છે।
બીજી તરફ આ વચ્ચે રાજસ્થાનની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આ વખતે રાજસ્થાનમાં 6 બેઠકો પર મુકાબલો ખૂબ જ રસપ્રદ રહેવાની સંભાવના છે. કોંગ્રેસે રાજસ્થાનમાં 22 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે, જ્યારે નાગૌર અને સિકર બેઠક ગઠબંધન હેઠળ રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી અને માકપા માટે છોડી દેવામાં આવી છે. ભાજપે 2014ની લોકસભા ચૂંટણીમાં સ્વતંત્ર રીતે તમામ 25 લોકસભા બેઠકો પર જીત મેળવી હતી. બીજી તરફ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 24 બેઠકો જીતી હતી અને તેની સાથે આરએલપીએ 1 બેઠક નાગૌર પર જીત મેળવી હતી. આ વખતે બીજેપી ફરી એકલા હાથે ચૂંટણી લડી રહી છે, તો બીજી તરફ હનુમાન બેનીવાલની આરએલપીએ નાગૌરની એ જ સીટ પર કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો છે. કોંગ્રેસ છેલ્લી 2 લોકસભા ચૂંટણીમાં એક પણ બેઠક જીતી શકી નથી, જ્યારે તે 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન રાજ્યમાં સત્તામાં હતી. ત્યારે હવે જોવાનું એ છે કે રાજસ્થાનના ચૂંટણી રણમાં શું થાય છે. બ્યુરો રિપોર્ટ, TV9.